નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માઇન્ડફુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર, જે અમે લાવીએ છીએ એવી જીવન બદલનારી પુસ્તકોની રસપ્રદ અને સરળ ભાષામાં ઓડિયો બુક સમરી. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક એવી પુસ્તક જે કરોડો લોકોને સફળતા તરફ દોરી ગઈ છે. બુકનું નામ છે મિત્રો થિંક એન્ડ ગ્રો રિચ, એટલે કે વિચાર શક્તિથી સંપત્તિ સુધી. આ પુસ્તકના લેખક છે નેપોલિયન હિલ, અને તેમણે બતાવ્યું છે કે કેવી રીતે માત્ર તમારા વિચારોને બદલીને તમે સફળતા, અમીરી અને આત્મસંતોષ મેળવી શકો છો. તો ચાલો શરૂ કરીએ આજે આ શાનદાર પુસ્તકની વિગતવાર સમજૂતી અને દરેક અધ્યાયને ઉદાહરણ સાથે સમજીએ. અધ્યાય 1, ઈચ્છા. નેપોલિયન હિલ કહે છે, દરેક સફળતા પાછળ એક પ્રબળ ઈચ્છા છુપાયેલી હોય છે. પછી ભલે એ ઈચ્છા માત્ર ઈચ્છા ન હોય, એ હોવી જોઈએ આગ જેવી ભૂખ. ઉદાહરણ: એડવિન સી. બર્નસ નામના વ્યક્તિએ નક્કી કર્યું કે તેમને થોમસ એડિસન સાથે ભાગીદાર બનવું છે, પણ તેમની પાસે પૈસા નહોતા, ઓળખાણ પણ નહોતી, પણ ઈચ્છા ખૂબ મજબૂત હતી. એડિસનના ઓફિસે સીધા પહોંચી ગયા અને કહ્યું, જઈને મને તમારામાં ભાગીદાર બનવું છે. તો તેઓ નાનકડી નોકરી કરતાં કરતાં અનેક વર્ષો પસાર કર્યા, અને એક દિવસ એમનું સપનું હકીકતમાં બદલાઈ ગયું. એટલે કે જ્યારે તમારી ઈચ્છા એટલી તીવ્ર હોય કે તમારા દરેક વિચારો પર હાવી થઈ જાય, ત્યારે અશક્ય વસ્તુ પણ શક્ય બની જાય છે. અધ્યાય 2, વિશ્વાસ. ઈચ્છા પછી આવે છે વિશ્વાસ, તમારા પર, તમારા સપનાના સાકાર થવા પર. હિલ કહે છે, તમે જે વિચારો છો અને એમાં જો તમે હૃદયપૂર્વક વિશ્વાસ રાખો છો, તો એ હકીકત બની જાય છે. દરરોજ પોતાને પોઝિટિવ વાતો કહો. હું સક્ષમ છું, હું સફળ થવાનો છું, મારા વિચારો શક્તિશાળી છે. આવો ધીમે ધીમે તમારા અવચેતન મનને પણ વિશ્વાસમાં લઈ જાઓ, અને એ જ તમારા ભાગ્યને ઘડે છે. અધ્યાય 3, પોતાને કહો. આ એક એવી ટેકનિક છે જે તમારા મનમાં તમારા ધ્યેયને બેસાડો છો પુનરાવર્તનથી. નેપોલિયન હિલ જણાવે છે કે તમારા લક્ષ્યને દરરોજ બોલો, અનુભવો અને મનની આંખોથી જોઈને તેને જીવો. સવાર અને રાત્રે તમારા લક્ષ્યને 5 વાર જોરથી બોલો, એવું માનીને બોલો કે એ પહેલેથી જ સાકાર થઈ ચૂક્યું છે. આ તમારું અવચેતન મન જાગૃત કરે છે, અને સંજોગો, લોકો અને રસ્તાઓ આપમેળે ખુલી જાય છે. અધ્યાય 4, વિશિષ્ટ જ્ઞાન. સામાન્ય જ્ઞાન નહીં, પરંતુ ખાસ જ્ઞાનથી સફળતા મળે છે. ઉદાહરણ તરીકે, હેનરી ફોર્ડ સ્કૂલમાંથી બહુ ભણેલા નહોતા, પણ એમની આસપાસ એવા લોકોને ભેગા કર્યા કે જેમને ટેકનિકલ, બિઝનેસ અને એકાઉન્ટિંગનું જ્ઞાન હતું. એટલે કે તમને બધું જ આવડતું હોવું જરૂરી નથી. જે તમે નથી જાણતા એ બીજા પાસેથી પણ શીખી શકો છો, એટલે કે સહયોગ લઈ શકો છો. અધ્યાય 5, કલ્પના. હિલ કહે છે કે તમારી કલ્પના જ તમારી મર્યાદાઓ નક્કી કરે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન પણ કહે છે, ઇમેજિનેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન નોલેજ, એટલે કે કલ્પના જ્ઞાનથી પણ વધુ મહત્વપૂર્ણ છે. તો દરરોજ 10 મિનિટ આંખો બંધ કરીને તમારી સપનાની દુનિયા જુઓ. એવી કાર, એવું ઘર, એવું સન્માન, જે તમે ઈચ્છો છો એ મહેસૂસ કરો. અધ્યાય 6, આયોજિત યોજના. સપનાઓ જોવા પૂરતા નથી, તેની માટે એક પ્લાન પણ હોવો જોઈએ. તેની માટે પ્લાનિંગના પગલાં. તમારું ધ્યેય લખો, તેને નાના નાના ટુકડાઓમાં વહેંચો, તેની સમયમર્યાદા નક્કી કરો, અને તેમાંથી દરરોજ એક પગલું ભરો. એટલે હિલ કહે છે, યોજનાઓ સંપૂર્ણ નહીં હોય. જો તે નિષ્ફળ જાય તો નવી યોજના બનાવો, પણ હાર ન માનો. અધ્યાય 7, નિર્ણય. સફળ લોકો ઝડપથી નિર્ણય લે છે, એટલે એમાં તેઓ અટલ રહે છે, અને અસફળ લોકો મોડો નિર્ણય લે છે, એટલે તરત બદલાઈ જાય છે. નક્કી કરો અને નિર્ણય પર ટકી રહો. બીજાની વાતોથી ઇઝીલી ઇફેક્ટ ન થાવ. અધ્યાય 8, ડર પર વિજય. નેપોલિયન હિલ કહે છે, ડરના 6 મુખ્ય પ્રકાર છે: ગરીબીનો ડર, ટીકા થવાનો ડર, બીમારીનો ડર, પ્રેમ ગુમાવવાનો ડર, વૃદ્ધાવસ્થાનો ડર, મૃત્યુનો ડર. તો દરરોજ નાના પગલાં ભરીને આ ડરનો સામનો કરો. ડર પર કાબૂ મેળવવાનો શ્રેષ્ઠ રસ્તો છે કાર્યવાહી કરવી. અંતિમ ભાગ, વિશ્વાસ, ટેવ, સતત કાર્ય.
થિંક એન્ડ ગ્રો રિચ માત્ર એ પુસ્તક નથી મિત્રો, એ જીવનની દિશા બતાવવાનો માર્ગ છે. આ શીખવે છે સાચું વિચારીશું તો સાચું બનશે, સતત ક્રિયા સાથે ટેવો બનાવીશું તો સફળતા નજીક આવશે. હારથી ભટકતા નહીં, શીખતા રહો. જો તમે આ સિદ્ધાંતોને જીવનમાં ઉતારશો તો તમારી વિચારશક્તિ પણ અમીર થશે અને તમે પણ, તમારું જીવન પણ. જો તમને આ સમરી ગમી હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને માઇન્ડફુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો. કે નીચે કોમેન્ટમાં જણાવો કે આ પુસ્તકનો કયો ભાગ તમને સૌથી વધુ પ્રેરણાદાયક લાગ્યો. આભાર. ફરી મળીશું નવી પુસ્તક સાથે. ત્યાં સુધી યાદ રાખો, તમારા વિચારો જ તમારું ભવિષ્ય બનાવે છે. આભાર મિત્રો.